અમારું એક સૂત્ર છે, રાજીપો એ જ આશીર્વાદ, રાજીપો એ જ રક્ષા કવચ, રાજીપો એ જ દિવ્ય ઔષધ, રાજીપો એ જ અંતરનું સુખ, રાજીપો એ જ સાચી આત્માની શાંતિ, રાજીપો એ જ આપણી સર્વથા ઉન્નતિ અને પ્રગતિ, રાજીપો એ જ પ્રભુ પ્રાપ્તિની સ્પીડ. ટૂંકમાં રાજીપામાં ભગવાન રહ્યા છે. માટે બધા રાજી થાજો. આ જે કાંઈ પ્રદક્ષિણાઓ કરે છે, પદયાત્રાઓ કરે છે, દંડવટ કરે છે, કીર્તન ગાય છે, ધૂન કરે છે, શિક્ષાપત્રી ગોખે છે, શિક્ષાપત્રી સાંભળે છે, શિક્ષાપત્રીના પાઠ કરે છે, એ વાલા મહારાજ, વાલા સર્વે સંતો અને આપ સૌ બાઈઓ ભાઈઓ વાલા ભગવાનના મુક્તો ભક્તોને રાજી કરવા માટે જ બધા કરે છે. માટે રાજી થાજો, નજરઅંદાજ કરતા નહીં. જે કાંઈ ભગવાનના ભક્તો ભગવાનને, સંતોને, હરિભક્તોને, સત્સંગને રાજી કરવા કરે છે, તો આપણે એને જરા પ્રભાવિતપણે જોવું, લેવું, સ્વીકારવું અને વાહ કેવું સરસ કરે છે, ધન્ય છે આ ભક્તોને, એમ દિલમાં અહોભાવ ધારવો, માનવું. એને લઈને આપણા દિલમાં પણ ભક્તિ આવશે, મહિમા આવશે, પ્રેમ આવશે, સુખ આવશે, શાંતિ આવશે, બળ આવશે અને ઘણો બધો ભગવાન તરફ જવાનો વેગ વધી જાય વાલા. માટે પ્રભાવિત થાજો, રાજી થાજો. દેશ વિદેશમાં વસનારા નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ માણસ બધા એટલું જ્યારે કરે છે ત્યારે ઓહો હો હો હો, કેટલી મહારાજની કૃપા, કેટલો ભક્તોને ભાવ, કેવા ભગવાનને સંતો ભક્તોને રાજી કરવા મહેનત કરે છે. એમ દિલમાં થોડું તમે વિચારો, મહિમા લ્યો, પ્રભાવિત થાવ, એનાથી જ તમે મુક્ત થઈ જાઓ.